નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ ફરી એકવાર ગોત્રી હોસ્પિટલમાં આવી પહોંચી છે અને ગઈકાલે પણ અમે એક અહેવાલ રજૂ કર્યો હતો કે અહીંયા ગોત્રી હોસ્પિટલમાં કેવી લાલિયાવાડી ચાલી રહી છે, તેમાં કંઈ સુધારો આવ્યો છે કે નહીં, તેનું ફરીવાર અમે રિયાલિટી ચેક કરવા અંદર પહોંચીશું અને જે તમને સમગ્ર ઘટના છે તે એમને તમને જણાવવાનો પ્રયાસ કરીશું કે કેવી અહીંયા લાલિયાવાડી ચાલી રહી છે, કે એમાં કંઈ સુધારો આવ્યો છે કે નથી આવ્યો. કેમ કે ગઈકાલે જ પણ સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમે અહીંયા જે અહેવાલ રજૂ કર્યો હતો કે જે અહીંયા દવા બારી છે તે 3 વાગે ખુલી જવામાં આવે છે. અહીંયા આપ સિક્યુરિટીનું જોઈ શકો છો કે બધા જ આડે આમ જઈ રહ્યા છે. સાથે જ અંદરના પણ અમે દ્રશ્યો બતાવીશું કે 3 વાગી ગયા છે, તેમ છતાં હજી અહીંયા દવા બારી ચાલુ છે કે નહીં તેનું પણ અમે રિયાલિટી ચેક કરીશું. હાલ દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે તમામ અહીંયા જે ગોત્રી હોસ્પિટલમાં જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આવતા હોય છે અને અહીંયા સારવાર લેતા હોય છે, ત્યારે હાલ સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ ગોત્રી હોસ્પિટલ ખાતે આવી છે. જી કમલેશભાઈ, તમે પણ આજે અહીંયા પહોંચ્યા છો, શું કહેશો? ગઈકાલે જે સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી એક માહિતી મળી હતી કે ગોત્રી હોસ્પિટલની અંદર ઘણી લાલિયાવાડી જોવા મળે છે અને કર્મચારીઓ જે પોતાની મનમાની કરતા હોય છે અને કર્મચારીઓ જે જનતાના પગાર પર નોકરી ફરજ બજાવતા હોય છે એ કર્મચારીઓની વધુ પડતી દાદાગીરી જોવા મળી છે. એટલે આ કોઈના બાપનું દવાખાનું નથી. આજે ખુલ્લું અમે લોકો ચેલેન્જ સાથે કહીએ છીએ અને આ ધમકી ગણો તો ધમકીને ચેતવણી ગણો તો ચેતવણી. આ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની હોસ્પિટલ છે. આ હોસ્પિટલમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો જ આવે છે. કોઈ પણ કર્મચારીઓ જોડે જે કર્મચારીઓ પોતે કોઈ પણ જે ગરીબ દર્દીઓ સાથે, ગરીબ દર્દીના પરિવાર સાથે કોઈ પણ જાતનું ગેરવર્તન કરવું નહીં. સાથે સાથે જે હોસ્પિટલની અંદર જે તમે ફરજ બજાવો છો એમાં પણ જે લાઇટ બિલ છે એ પણ ગુજરાત સરકાર આપે છે, પરંતુ ગુજરાત સરકારની અંદર પણ જે નાગરિકો ટેક્સ ને વેરા ભરે છે એના વળતરથી જે કહેવાય છે કે બિલો ચૂકવવામાં આવે છે. એટલે ગઈકાલની જે અમારી રિયાલિટી જે સ્પાર્ક ટુડે ન્યૂઝે છે, જ્યારે સમાચાર પ્રસિદ્ધ કર્યા ત્યારે આજે સ્પાર્ક ટુડેના માધ્યમથી રિયાલિટી ચેક કરવા માટે આવે છે. સાથે જે કેસની બારીનો સમય છે 3 વાગ્યાનો, હાલમાં જે કહેવાય છે કે સમય પણ કોઈ જાતનું દર્શાવતું નથી અને સમયપત્રક પણ કોઈ જાતે કોઈ જગ્યાએ લગાડેલું નથી. હાલમાં તમે જોઈ શકો છો આ બધા જ બહેનો જે દવા માટે જે બેસી રહ્યા છે. એટલે કહેવાનો મતલબ કે જે આરએમઓ સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ એવું કહેતા હોય કે આવતીકાલે આવજો, તમે રિયાલિટી ચેક કરજો, પરંતુ આજે ખબર પડી. જી કમલેશભાઈ, આપણે આમની જોડે પણ વાત કરીશું. જી બેન, શું કામ બેઠા છો તમે અહીંયા? ના, અમે તો મારો રિપોર્ટ લેવા ગયા છે. તો મળી ગયો રિપોર્ટ? ના, લેવા જ ગઈ છે. દવા મળે છે અહીંયા? હા, બધા બધી રીતના મળે છે. હા, 3 વાગે ખુલી જાય છે ટાઈમ ટુ ટાઈમ. મેં તો હમણાં 2 વાર આવી છું. અચ્છા, તો કેવું રિસ્પોન્સ કેવો મળી રહ્યો છે અહીંયાથી? હમણાં હજુ 2 વાર આવી છું. હજુ તમે દવા બારી આગળ ગયા છો ત્યાંથી કેવું રીતના તમને રિસ્પોન્સ આપે છે? સારી રીતના આપે છે કે કેવું? આમ તો દવા તો રાસ નહીં આવી રહી છે હજુ, એટલે બીજી વાર બતાવવા આવી છે એના લીધે. તો બીજા પણ બેન છે, આપણે તેમની સાથે વાત કરીશું. જી બેન, અહીંયા બેઠા છો, દવા લેવા બેઠા છો? હા, દવા લીધી હવે. અચ્છા, મળી ગઈ દવા? હા. અચ્છા, કેવો રિસ્પોન્સ આપે છે અહીંયાથી તમને? સારો. સારી રીતના બોલાવે છે, હા. સમજાવે છે કે આ ટાઈમે આ દવા લેવાની, આ ટાઈમે આ દવા. અચ્છા. જી દર્શક મિત્રો, 3 વાગ્યાનો સમય હતો અને અત્યારે જે આ દર્દીઓના જે સગાવાલા છે તે દવા બારી ખાતે પહોંચી રહ્યા છે અને દવા પણ તેઓ લઈ રહ્યા છે. હાલ સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી અમે ફરી એકવાર રિયાલિટી ચેક કરવા માટે પહોંચ્યા છે અહીંયા. ત્યારથી જાણવામાં આવ્યું છે. જી બેન, દવા લેવા આવ્યા છો? હા. અચ્છા, શાની દવા લેવાની છે તમને? ડાયાબિટીસ. અચ્છા, મળી જાય છે બધી દવા અહીંયાથી? મળી જાય છે? જી દર્શક મિત્રો, આ તમામ જે દર્દીઓના સગા છે ગઈકાલે સ્પાર્ક ટુડે ન્યૂઝે અહીંયા પડઘો પાડ્યો હતો. ત્યારબાદ જે હોસ્પિટલમાં છે તે ક્યાંક ને ક્યાંક સુધારો આવ્યો છે. પણ અહીંયા આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે આ આખું કાઉન્ટર છે તો અહીંયા સમય મર્યાદા કોઈ લખવામાં નથી આવી દર્શક મિત્રો. કેમ કે જો કોઈ અહીંયાથી બહારથી પણ વ્યક્તિઓ આવતા હોય ને અહીંયા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આવતા હોય છે, તો અહીંયા સમય જે બોર્ડ લગાવવાનું હોય છે તે બોર્ડ નથી લગાવવામાં આવ્યું, જેને લઈને ક્યાંક ને ક્યાંક જે અહીંયા દર્દીઓના જે સગાવાલા આવતા હોય છે તેઓને પણ હાલાકી વેઠવાનો સામનો કરવો પડે. કેમ કે અહીંયા કોઈ સમયનું બોર્ડ નથી, તેના કારણે જો અહીંયા જાય ને ત્યાં તેમને કહેવામાં આવે કે હજુ બંધ હાલતમાં છે. શું કામથી આવ્યા હતા તમે અહીંયા? ખંભાતી અહીંયા આમ હું નહીં બેસી. અચ્છા, ના તમે શું કામ આવ્યા હતા અહીંયા? એમની સાથે આવ્યા છે. મણકાની તકલીફ છે ને એ. તો કેવું રિસ્પોન્સ બહુ મળ્યો? સરસ, બહુ સરસ. બધા કરતા મને બહુ સારું લાગે અહીંયા. જી, અહીંયા અન્ય પણ લોકો છે કે અમને શું તકલીફ છે? એટલે કંઈક મણકાની બીમારી છે, સવારના આવ્યા છે. હજુ તો બધા રિપોર્ટો ગોલ 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 ફરાઈ રહ્યા છે કે અહીં જાઓ, ત્યાં જાઓ, ફલાણા જાઓ, ઢીકણે જાઓ. રિપોર્ટ થઈ ગયા છે, હવે લેવા જવાનું છે. પણ અમને સુવિધા સારી લાગી ને વ્યવસ્થિત જવાબ બધું આપે છે. એમાંથી ચલાય એવું છે?
ના ખુરશી ચેર આપે છે. અચ્છા, હા આપે છે. હા એ ચેર લઈને જ જઈએ છીએ. અચ્છા, જી કમલેશભાઈ. આ જે કહેવાય છે કે દવા બારી માટેની લાઈન છે, હાલમાં તમે જો કે આ દર્દી સૂતા છે. અચ્છા. એટલે આ પણ એક જવાબદારી કોની હોય છે કે કર્મચારીઓની હોય છે કે ભાઈ બા શા માટે તમે અહીંયા ગાડી સૂતા છો. અને જો કદાચ દર્દી જ હોય તો એને પહેલાં પહેલો તો એને કોઈ પણ જગ્યાએ ખાટલો આપી દેવો જોઈએ, અથવા તો એમને પછી દાખલ કરવાનો હોય કે ગમે તે. આ દર્દી આ રીતે સૂતેલું છે, આ યોગ્ય છે. એટલે કહેવાનો મતલબ કે જે તમારી જે સુવિધાઓ છે, સુવિધાઓનો ઘણી જગ્યાએ અભાવ જોવા મળે છે. આ સુવિધાઓને સજ્જ કરવાની જરૂર છે. સાથે સાથે હાલમાં પણ તમે જોઈ શકો છો કે અહીંયા ગાડી જેટલા પણ દર્દીના પરિવારજનો આવે છે, ઘણી વખતે એવું કહેવાય છે કે ભાઈ બહારથી દવા લખી આલે છે, એવા પણ કેટલાક લોકો હોય છે. એટલે ખાસ કરીને જે પણ બેદરકારી હોય તેને તાત્કાલિક ધોરણે સુવિધાઓ પૂરી પાડવામાં આવે તેવી અમારી ખાસ અપીલ છે. કારણ કે અમે અહીંયા ગાડીથી 2-3 દર્દીઓને પૂછ્યું તો કહે છે કે સ્ટ્રેચર છે, સ્ટ્રેચરથી પણ ઘણા લોકોને ચલાતું નથી. તો એવા માટે પણ સર્વન્ટો આપણે ત્યાં ગાડી નિમાયેલા છે. પેલા ભાઈ તમે જોઈ શકો છો કે પેલા બેન જે છે એ સેવાધારી બેન છે, તેઓ આ સ્ટ્રેચર પર લઈ જઈ રહ્યા છે. પરંતુ ખાસ કરીને આ કર્મચારીઓની જવાબદારી હોય છે કે અહીંના જે કર્મચારીઓ હોય છે એમની જવાબદારી હોય છે. પરંતુ જે સેવા આપવા માટે જે બેન અહીંયા ગાડી છે ત્યાં ગાડી આ બેન લઈ જઈ રહ્યા છે. એટલે કહેવાનો મતલબ કે આ સર્વન્ટની જવાબદારી છે. આ સર્વન્ટની જવાબદારી હોવા છતાં પણ સર્વન્ટો હાલમાં દેખાતા નથી. જી જી દર્શક મિત્રો, આ જે બેન છે તેઓ સારવાર માટે આવી રહ્યા છે અને તેમના મજબૂરીમાં આ જે દવા બારી છે ત્યાં સૂવું પડી રહ્યું છે. કેમ કે અહીંયા હોસ્પિટલમાં અભાવ એક જોવા મળી રહ્યો છે કે જો એમને મણકાનો પ્રોબ્લેમ છે તો તેમને તરત કંઈક સારી એવી જગ્યા પર લઈ જઈને તેઓને ટ્રીટમેન્ટ કરવામાં આવે. જ્યાં સુધી રિપોર્ટ ના આવે ત્યાં સુધી આ શું દવાની બારી આગળ આ રીતના સૂઈ રહેશે. એક પાણીની સુવિધા નહીં. શું કહો છો કાકા? પાણીની સુવિધા નહીં પીવાનું. અચ્છા, પીવાનું પાણીમાં છે જ નહીં, છેક બહાર જો પર લારીઓ પર પાણી નહીં આવતા, કોઈ જગ્યાએ પાણી નહીં. આટલા ઉનાળામાં ઘણી હા તકલીફ પણ પાણી જ નહીં મળતું હતું પીવાનું, અચ્છા કોઈ જગ્યાએ નળ નહીં મૂક્યા. અચ્છા. હા દર્શક મિત્રો, એક તરફ પાણીની પણ અહીંયા સુવિધા નથી. કેમ કે જે અત્યારે તો કાળઝાળ ગરમી પડી રહી છે અને લોકોની પ્રાથમિક એક જરૂરિયાત એવું છે. ડૉક્ટરો પણ કહેતા હોય છે કે તમને થોડુંક ગરમીમાંથી બહાર જઈને તમે આવો તો તરત જ તમારે પાણી પીવું જોઈએ. પણ અહીંયા તો હોસ્પિટલમાં પાણીનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. જી જી આ કમલેશભાઈ. ભાઈ કોટનાથી આવ્યા છે, સવારના આવ્યા છે. હજુ સવાર સીડીથી પડવાથી અમને જે કહેવાય છે કે અમને ઇજાગ્રસ્ત થયા છે. આ સવારના આવ્યા છે અને સવારના આ જ જગ્યા ઉપર જે કહેવાય છે કે આ સ્ટ્રેચર પર સૂઈ રહ્યા છે. ભાઈ તમે કેટલા વાગ્યાના સૂઈ રહ્યા છો અહીંયા ગાડી? 11 વાગે. 11 વાગ્યાના. ટાઈમ કેટલો થયો? દવા કરી કે ટાઈમ અત્યારે 4 વાગ્યા. 4 વાગે. દવા હમણાં ફોટા આવ્યા, દવા કરી. સવારના 11 વાગ્યાના ફોટા હમણાં આવ્યા. હા હમણાં આવ્યા છે. હમણાં લગી કોઈ ટ્રીટમેન્ટ કરી છે તમારે? નહીં કરી, કોઈ ઈલાજ નથી ટ્રીટમેન્ટ નહીં જી કરી. કાકા, કરના અટવાઈ રહ્યા છો તમે? અમે 11 વાગ્યાના આવ્યા અહીંયા કેસ કઢાવીને પછી ઇમરજન્સીમાં ગયા ત્યારે અમને 2 નંબરમાં આપણે હાડકાની સર્જરી મૂક્યા, ત્યાંથી અમને ફોટો પાડવા મૂક્યા. હજુ ફોટો આવ્યો નથી. ફોટા આવી ગયા. ફોટા આવતા પછી રિઝલ્ટ થાય. આવી ગયા ફોટા. હા. જી દર્શક મિત્રો, આ છે ગોત્રી હોસ્પિટલની હાલત. સંજયભાઈ શું કહેશો, નાલિયાવાડી છે કે નહીં? લાલિયાવાડી તો છે જ, અને બિલકુલ મેઇન વસ્તુ છે કે તમે અત્યારે ઉપર જજો કે બીજા માળે ઉપર પ્રેગ્નેન્ટ મહિલાઓનું જે છે ત્યાં આગળ જે મહિલાઓ છે બહાર ગમે તેમ એક જગ્યા પર કોઈ જગ્યા એવી વ્યવસ્થા નથી આપી, અને ત્યાં પંખો નથી, ત્યાં લાઇટની કોઈ પણ પ્રકારે વ્યવસ્થા નથી, ત્યાં ઉપર કોઈ પીવાનું પાણીની વ્યવસ્થા. એટલે એકદમ પ્રકારની લાલિયાવાડી ટાઈપ જ છે આ લોકોનું કામ. એટલે આ લોકોએ ખરેખર સુધારો લાવવાની બહુ જરૂર છે. આવતીકાલે પણ તમે જોયું હશે કે સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી કેવો અહીંયા થતો હતો માહોલ. હા એ જ કે ભાઈ આ લોકોને અહીંયા જાગૃત કરવામાં આવ્યા છે કે ભાઈ તમે તમારો અધિકાર જે છે એ મેળવો, કારણ કે બોલવું પડશે તો તમને અધિકાર મળશે. આ એવી લાલિયાવાડી વાળા કામો છે એટલે આપણે બોલવું પડશે તો અધિકાર મળશે. અને અહીંયા તો તમામ જે ગરીબ અને મધ્યમ વર્ગના જ લોકો આવતા હોય છે. હા એ જ ગરીબ અને મધ્ય વર્ગના લોકો જ આવે છે, તો એ પ્રકારની વ્યવસ્થા હોવી જોઈએ, પણ આ એવી પ્રકારની કોઈ વ્યવસ્થા છે નહીં અહીંયા. જી દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક અહીંયા મેનેજમેન્ટ છે તેનો સુધારો કરવો જોઈએ. જી કમલેશભાઈ શું કહેશો, મેનેજમેન્ટમાં પણ થોડું સુધારો લેવો જોઈએ? હા ચોક્કસથી. ગઈકાલે જે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ જ્યારે અહીંયા ગાડી આવી જાત તપાસ કરી ત્યારે ઘણું જોયું કે ભાઈ અહીંયા ગાડી ઘણી લાલિયાવાડી છે. હવે આ લાલિયાવાડીની અંદર પણ જે કહેવાય છે કે હોસ્પિટલની અંદર જેટલી બી બેદરકારીઓ છે, અમે લોકોને પણ એક અપીલ કરીએ છીએ કે જો તમને સુવિધાઓનો અભાવ હોય, કોઈ પણ જાતની સુવિધા ન મળતી હોય તો ચોક્કસથી તમે અમારો સંપર્ક કરી શકો છો, અથવા તો સ્પાર્ક ટુડે ન્યૂઝનો પણ સંપર્ક કરી શકો છો, જેથી કરીને આપણે જે પણ અસુવિધા હોય તેને સુવિધાઓ આપણે અપાવી શકીએ. સાથે સાથે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને જે સુવિધાઓ નથી મળતી એ સુવિધાઓ આપણે વધુમાં વધુ લોકો સુધી અપાવી શકીએ. કારણ કે જી દર્શક મિત્રો, અહીંયા પણ દર્દીઓના સગા સંબંધીઓ છે. બેન તમે અહીંયા આવો છો, કેવી સારવાર મળી રહી છે?
હા મળે છે સારવાર મળે છે હા રિસ્પોન્સ કેવો મળી રહે છે ટાઈમ ટુ ટાઈમ દવા ને એવું બધું હા થાય છે આપે છે દવા કે પછી અંદરથી તમને કોઈ બોલે છે એવું કંઈ અમને તો કોઈ નહીં બોલું પણ આ બીજા કોઈ બોલતા આયા હે અમે એટલે પણ પેલી બારીએ એક પેલું લેબોરેટરી કરા ગયા પેલી બેનને બહુ વાર બહાર મેલા ઘેર એમનો છોકરો એક બીમાર છે અપંગ છે કઈ આગળ લેબોરેટરી અહીં બેન હા કરના આવ્યા હતા? કાનના ખાસી વાર થઈ ગઈ અહીંયા એક શું થયું હતું એમને તો તમે અને એમને લોહી ઓછું છે લેબોરેટરી ઝાડા ઉલટી ને એવું થઈ જશે અને ઘેરે એમનો છોકરો બિચારો અપંગ છે ઘેરે એકલો મેલીને આવ્યા છે અને અમને લાઈનમાં ઊભા કરી રાખ્યા કેમ પ્રાઇવેટમાં ના જવાય પ્રાઇવેટમાં ના જવાય પ્રાઇવેટમાં ના જવાય પ્રાઇવેટમાં પૈસા હોય ત્યારે જાય ને બે સાહેબ તો અહીંયા આવો છો તો આવું પણ એ સારવાર કરવી પડે ને જલ્દી હવે એમને ઘેરે છોકરો કોણ જો રાખે એકલો જ છે બિચારા અને છોકરો એ અપંગ છે ચેદારવાનો એ એને અહીંયા જ દવાખાનામાં જ દાખલ કર્યો એની જ દવા ચાલુ એની અને આગળ આવો એટલે આવું કલાકો બેહેલા બેન છે જ વહેલું પેલે કરે જી દર્શક મિત્રો આ જે બેન છે દર્દીના સગા છે તેઓની પણ એક વેદના છે કે તેઓ અહીંયા રિપોર્ટ કરાવવા માટે આવ્યા હતા પણ તેમને બેસાડ રાખવામાં આવ્યા હતા બસ શું કહેશો શાની દવા લેવા આવ્યા હતા તમે અમે આગળ બી દુખતું હતું છાતી મણીમાં અને ચક્કર આવતા હતા અચ્છા હોવે. તો કેવું રિસ્પોન્સ ત્યાં સારું છે આ દવા સારું આ રિપોર્ટ કરાવી દવા બવા બધી મળી જાય છે હા મળી જાય અચ્છા. Time to time આપી ટાઈમ દેશે? થી કહે છે કે આ ટાઈમે ના આવું બધું જ ટાઈમે ટાઈમ દવા ગળીએ બધું જ ગઈ છે હા તો બા કાલે અમે થોડુંક જગાયું તારે આટલો સુધારો આવ્યો છે નહીં તો આ તો બધા ઊંઘતા હતા જ બા હા હા ના સારું ભાઈ હાલત છે ટાઈમે ટાઈમે આવે તો અચ્છા અને જેવું હોય એવું કહી દે આપણે અચ્છા. અમને કે તમને કઈ એવું લાગે છે કે હૃદયની બીમારી તો પાછા અમે દેવમાં દીકરા કઈ જઈને આવ્યા કઈ કશું નહીં તપાસ કરી છે અચ્છા કશું નહીં જી દર્શક મિત્રો આ તમામ દર્દીઓના જે સગા સંબંધીઓ છે તેઓની પણ એક વેદના છે આ બેનને જી કમલેશ સોનોગ્રાફી કરાવવા લઈ જાય અચ્છા સોનોગ્રાફી કરાવવા લઈ જાય તો સર્વન્ટ નથી માસી ના તો સર્વન્ટ ઉપરથી મોકલ્યા નથી વોર્ડમાંથી કોઈ નહીં આવ્યું ઉપર સર્વન્ટ કોઈ જ નથી એટલે ના મને તમને શું કીધું જાતે લઈ જાઉં કોણે કીધું ડોક્ટરે કીધું નર્સે કીધું હા નર્સે એવું કીધું કે તમે જાતે લઈ જાઓ તમારે જાતે લઈ જવાના છે તો અહીં કોઈ સર્વન્ટ જ નથી આ તમે જોઈ શકો છો આ ગોત્રી જનરલ હોસ્પિટલની અંદર જ્યારે અમે ઓચિંતી વિઝિટ કરી જાત તપાસ કરી તો દર્દીના પરિવારજનો સ્ટ્રેચર ખેંચીને દર્દીને લઈને જઈ રહ્યા છે તો આટલા બધા જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે આટલા મોટા મોટા પગાર લેતા હોય છે તો આ અધિકારીઓ કર્મચારીઓને સૂચના કેમ નથી આપતા આ સમજાતું નથી ગરીબ અને મધ્યમ વર્ગના સાથે તમે એક આ મજાક કરી રહ્યા હો છો એમ ચોક્કસ દેખાઈ રહ્યું છે એટલે સ્પાર્ક ટુડે ન્યૂઝને હું સલામ કરું છું હું સાથે સાથે વિનંતી કરું છું કે આવી હોસ્પિટલના સર્વન્ટોનો પગાર તો ચાલુ હશે ને ચોક્કસથી આમાં એ જ છે કે સર્વન્ટો માટે પણ અનેક કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ ફાળવણી કરવામાં આવે છે લાખો ને કરોડો રૂપિયાનું બિલ બનતું હોય છે હાલમાં જે સ્ટેચરોની જે જવાબદારી છે આ સ્ટેચરોની જવાબદારી જે તે કર્મચારીઓની હોય છે કર્મચારીએ જે તે દર્દીને લઈ જવાનું હોય છે પરંતુ આ સ્ટેચર ખેંચવાનું કામ કર્મચારીનું હોવા છતાં આજે પરિવારજનોના જે લઈ જઈ રહ્યા છે એટલે ખાસ કરીને આજે જે બદલાવ આવવો જોઈએ કારણ કે હદ થઈ ગઈ છે આ હોસ્પિટલનું તંત્ર ઘોર નિંદ્રામાં છે એટલે આવા સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ સાથે સાથે આરએમઓ સાહેબને અપીલ છે કે આ જેટલી પણ ગંભીર બેદરકારીઓ છે તેની સામે તમામ કર્મચારીઓ સામે એક્શન લેવામાં આવે તેવી અમારી ખાસ માંગણી છે કમલેશભાઈ હું પાછું તમારી જોડે આવીશ હમણાં અહીંયા બીજા એક દર્દીઓ છે તેમની સાથે પણ વાત કરીશું શું બેનને તકલીફ છે સોનોગ્રાફી કરવાની છે સોનોગ્રાફી કરવાની છે તઈ ઉપરથી મોકલ્યા સોનોગ્રાફી કરવા એટલે અમે સોનોગ્રાફી કરવા લઈને આવ્યા સર્વન્ટ નથી હા સર્વન્ટ નથી તમારે કર્મચારી મોકલ્યો નથી ના ના અમે જાતે જ આવીએ છીએ જાતે તમને લઈ જવાનું કીધું હા અચ્છા કોઈ કીધું કે તમે જાતે લઈ જાઓ અમને એમ કે લરી નહીં આપતા મને તો કે લરી કે તમારું કઈ જે આધાર કાર્ડ આલો તો લરી આલીએ બીજું તો શું કરીએ અમે કેમ આવ્યા છો તમે કેમ અમે તો કાલના આયા છીએ કઈથી આવ્યા છો અમે સેવાસીથી આયા આ તો મારા ભાભી લાલજીપુરાથી આયા છે હરિધામ સોખડા લાલજીપુરા કાલથી આવ્યા છો ને અત્યાર સુધી એમની ટ્રીટમેન્ટ જ નહીં થઈ ટેકમેન તો બધી ચાલુ છે પણ આ લારી અમે લઈને આવીએ છીએ અચ્છા અચ્છા ટેકમેન તો બધી ચાલુ છે બેન બધી દવા બવા બધું કરે છે પણ આપણે અમારા એ જ છે જી દર્શક મિત્રો આ છે દર્દીઓના સગા સંબંધીઓ તેઓ જાતે અત્યારે સ્ટ્રેચર આ જે વ્હીલચેર છે તે લઈને જઈ રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક જે ગોત્રી હોસ્પિટલમાં સર્વન્ટ હોવા જોઈએ સર્વન્ટ તો કાગળો ઉપર તો અહીંયા ફૂલ બતાવી દીધા હશે દર્શક મિત્રો કે એમનો પગાર પણ અહીંયા દોડતો હશે ધમધમાઈ પણ ક્યાં છે સર્વન્ટો બિચારા જે અહીંયા દર્દીના સગા સંબંધીઓ આવતા હોય તેમને જ આજે લારી ખેંચીને સ્ટ્રેચર ખેંચીને જઈ રહેવું પડ્યું છે ચોક્કસથી આ જે સર્વન્ટોનો પગાર પણ કંઈક ને કંઈક મોટા મોટા કોન્ટ્રાક્ટરને આપ્યો છે
આજે સર્વન્ટો એક પણ દેખાતા નથી. દર્દીના પરિવારજનો સ્ટ્રેચર ખેંચીને જતા હોય એટલે આ ગંભીર બેદરકારી કહેવાય. આમાં સુપ્રિન્ટેન્ડર સાથે સાથે આરએમઓ સાહેબે ખાસ કરીને ચિંતાનો વિષય સમજી અને વિચારવા જેવું છે કે વડોદરા શહેર એક સંસ્કારી નગરી છે અને સંસ્કારી નગરીની અંદર આ નેતાઓ મોટી મોટી વાહવાહી કરતા હોય છે, નેતાઓ મોટી મોટી જાહેરાતો કરતા હોય છે, પરંતુ ખાસ કરીને આજે જે રિયાલિટી અમે ચેક કરી ત્યારે સંપૂર્ણ માહિતી મળી છે કે ભાઈ જે અહીંયા ગાડી સર્વન્ટોનો પણ અભાવ છે એવું અમને ટૂંક સમયમાં જાણવા પણ મળશે. પરંતુ હકીકતની બાબત એ છે કે સર્વન્ટો અહીંયા ગાડી પોલમપોલ કરી રહ્યા છે. સાથે જ્યારે ગઈકાલની જ વાત છે કે સ્પાર્ક ટુડે ન્યૂઝ નગરજનોની વારે આવ્યું, દર્દીઓની વારે આવ્યું ત્યારે એક સર્વન્ટે ખોટી રીતના આક્ષેપ કરી અને જે દાદાગીરી કરવાની કોશિશ કરી. એટલે તમે વિચાર કરો કે આ સર્વન્ટોનો અભાવ છે. સુપ્રિન્ટેન્ડર સાહેબ, આરએમઓ સાહેબે સર્વન્ટોને સૂચના આપવાની જરૂર છે, કોન્ટ્રાક્ટરોને સૂચના આપવાની જગ્યા છે. એની જગ્યા ઉપર મીડિયા કર્મચારીઓ પર અને પબ્લિકનો વાંક કાઢી અને કંઈક ને કંઈક લાલિયાવાડી ચલાવી રહ્યા છે. એટલે હવે આ સહન કરવામાં નહીં આવે ને નગરજનોને પણ અપીલ છે, દરેક દર્દીઓને પણ અપીલ છે કે તમને કોઈ પણ જાતની તકલીફ હોય તો ચોક્કસથી સ્પાર્ક ટુડે ન્યૂઝનો સંપર્ક કરજો અથવા તો મારો સંપર્ક કરજો. હું ચોક્કસથી આપની મદદે આવીશ. જી દર્શક મિત્રો, ગઈકાલે એક અહીંયા આરએમઓ ઓફિસમાં એક કર્મચારીએ અમારા સ્પાર્ક ટુડે ન્યૂઝના સિનિયર એવા કૌશલ ખાન સાથે બદતમીજી કરી હતી અને જે અમારો હક છે સવાલ પૂછવાનો તે સવાલ પૂછતા તેઓ ગભરાયા હતા અને ક્યાંક ને ક્યાંક તેઓ અમારા સવાલથી દૂર ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે તે સર્વન્ટને પણ અહીંયાથી આજે હટાવી દેવામાં આવ્યો છે અને તેમની જગ્યા પર બીજાને મૂકી દેવામાં આવ્યા છે. હાલ જે અહીંયા આરએમઓની ઓફિસમાં આવી ગયા છે ને જે ગઈકાલે 3 વાગ્યાના ટાઈમ ને 4 વાગ્યાના ટાઈમના જે અમે તમને દ્રશ્યો બતાવ્યા હતા ત્યારે અહીંયા કોઈ નહોતું. અને આજની જે આ સ્પાર્ક ટુડે ન્યૂઝ ફરીવાર તમને રિયાલિટી બતાવી રહ્યું છે અમારા દર્શકોને. આજે અહીંયા આપ જોઈ શકો છો કે આ ઓફિસમાં અત્યારે કર્મચારીઓ છે જોવા મળી રહ્યા છે અને 4 વાગ્યા હજુ તો 4 નથી વાગ્યા, 4 વાગ્યા પહેલા અહીંયા જે કર્મચારીઓ હોય છે તે ઓફિસમાં જોવા મળી રહ્યા છે. એટલે કહી શકાય કે સ્પાર્ક ટુડે ન્યૂઝની ધારદાર અસર છે અને જે જનતાનો અમે અવાજ ઉઠાવતા રહ્યા છે અને એ જ હંમેશા અમારો પ્રયાસ પણ રહેશે. હોસ્પિટલમાં સર્વન્ટ જ નથી, બધા હોસ્પિટલની અંદર તમે હમણાં રિયાલિટી અમે ચેક કરી તો જોયું કે જેટલા પણ દર્દીઓ છે દર્દીના પરિવારજનો સ્ટ્રેચર ખેંચીને જઈ રહ્યા છે. સર્વન્ટ ઇનફ નથી. હા, સર્વન્ટ જે છે ને આપણને સરકારમાં જે ભલામણ હોય ને કે આટલી જગ્યા છે એ પ્રમાણેની ભરતી પણ આ તો એક કોન્ટ્રાક્ટ આપેલો છે ને. કોન્ટ્રાક્ટ સર્વન્ટનો તો કોન્ટ્રાક્ટ છે પણ એમાં બધા ના ભરાય, એની સંખ્યા હોય. પણ એની સંખ્યા હોય છે, સાચી વાત છે. તો વોર્ડની અંદર એક સર્વન્ટ તો હોય ને તો સર્વન્ટ ક્યાં છે? તમે અત્યારે અમે જેટલા આગળ ગયા હમણાં બધા જ હમણાં સ્પાર્ક ટુડે લાઈવ પણ ચાલે છે, લાઈવ જ ચાલે છે. એની અંદર જ તમને હું કહું છું કે હમણાં અમે લોકો રિયાલિટી ચેક કરીને આવ્યા. 2 થી 3 પેશન્ટ એવા છે કે જે પોતે પરિવારજન એને ખેંચીને લઈ જાય. તો આપણા સર્વન્ટો શું કરી રહ્યા છે? કયા વોર્ડમાં છે એ વોર્ડને છોડ દો. આટલી મોટી હોસ્પિટલ છે, બધી જ જગ્યાએ વોર્ડ નહીં. તમે બહાર ઉભા રહો, તમે ઓફિસમાં બેસતો તો તમને ખ્યાલ નહીં આવે. ના હું ઓફિસમાં નથી બેઠી. હા, એક સર્વન્ટ હોય એક વોર્ડમાં, બરાબર છે. એ સર્વન્ટને ઘણા કામો હોય છે, જેમ કે સાંભળી લો, સમજુ બરાબર, જેમ કે એને પેશન્ટનું બ્લડ લઈ જવાનું હોય, સેમ્પલો લઈ જવાના હોય, કોઈ દવા મંગાવી હોય એ લાવવાનું હોય, બીજું કોઈ પણ પેશન્ટને લગતું હોય. એક વોર્ડમાં ઘણા બધા પેશન્ટ. મેડમ, હું આપના જે તમે બેઠા છો તમારી ખુરશીને સેલ્યુટ કરું છું, પરંતુ હું મારી માંગણીને મારી રજૂઆત એક જ છે કે આપ અડધો કલાક માટે બહાર નીકળી અને જાત તપાસ કરો અને આમાં સર્વન્ટો જો કદાચ કામ ન કરતા હોય તેવા સર્વન્ટોને સસ્પેન્ડ કરો અને જે કોન્ટ્રાક્ટર હોય છે એ કોન્ટ્રાક્ટરને નોટિસ પાઠવો કે ભાઈ તમારા સર્વન્ટો ક્યાં છે. આજે અમે લોકોએ જોયું વેદના, અત્યારે એક બેન ત્યાં ગાડી સુતેલા છે, દર્દી છે. પેશન્ટ એવા છે કે દવા બારીને જે દવા લેવાની બારી છે ત્યાં હુઈ ગયા છે, તેમને સ્ટેશન નથી મળી બેન્ચ રાખી છે. સવારથી બેન બેસવા માટે જ રાખી છે. સવારથી આયા છે. ત્યાં સુઈ રહ્યા છે. મણકાનું ઓપરેશન કરવાનું છે તો હજુ એમના રિપોર્ટો આયા નથી. તો એ હજુ સવારના 9 વાગ્યાના આયા છે, ગોલ ગોલ ફરી રહ્યા છે. એ સ્ટેચર રિપોર્ટ નથી થયા કે રિપોર્ટ નથી આયા હજુ. રિપોર્ટ આવે પછી દાખલ કરવાની, સાચી વાત છે. પણ કંઈક સારી જગ્યાએ એમને બેડ આપી દેવો હતો. મણકાનું ઓપરેશન છે, જો હજુ હાથ પગનું હોય ને તો એકવાર સ્ટેચર પર માણસ બરાબર છે. તો એ ડોક્ટર જે છે એમને શું લખ્યું છે મને મળે, તમને કહું કે એને એડમિશન લખ્યું છે કે નથી. મારે તમને એ જ કહેવું છે કે તમે રિયાલિટી બહાર જઈને ચેક કરો અને આવા કોઈ પેશન્ટ હોય અથવા તો આવા કોઈ ડોક્ટરની જો બેદરકારી દાખવતા હોય અથવા તો કોઈ અમે અમારા સરને જાણ કરીએ છીએ અને પછી એક્શન લેશે. સર શું એક્શન? તમારે પહેલે બહાર એકવાર રિયાલિટી ચેક કરવાનું, સમજો. સર તો એક્શન લેશે જ, સાચી વાત છે. પરંતુ તમે બહાર હું રિપોર્ટ કરીશ ને. હા, હું રિપોર્ટ. હા, તો હું મારી એક રજૂઆત છે. હા, તો પરમારભાઈ લખી દો ને, વાંધો નહીં. હા, આપી દો મને.
હું આવતીકાલે તમને આવેદન પત્ર આખું આપીશ, બરાબર છે? જે Okay, ખામીઓ fine. છે એ ખામીઓ તમારે ગમે તે રીતે સોલ્વ કરવાની. શ્યોર. જી મેડમ, અહીંયા તો તમામ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આવતા હોય છે, ઘણી હાલાકી પડતી હોતી હોય છે. તમારો થોડોક સહયોગ મળી જશે ને તો આ લોકોને બહુ એક કહેવાય ને કે નીચેના ભગવાન એટલે તમે, જો તમારો થોડો ઘણો સપોર્ટ મળશે ને મેડમ તો આ લોકોની દુઆ પણ બહુ સારી એવી કામ લાગશે. જે રીતે જો જેને કોઈને તકલીફ થતી હોય ને તો જાણ કરવાની, કરશો જેમ તમે આજે કરી તો એના પર એક્શન લેવાનું ખબર Let's પડે. start today બરાબર માધ્યમથી છે? તમે પણ અપીલ કરી દો. શ્યોર કે કે દરેક- જેને જે તકલીફ થતી હોય એના માટે અમે હેલ્પ કરવા રેડી જ છીએ. જેટલી સરકારમાં સવલતો છે એ સવલતો પ્રમાણે આપણે બધું કરીશું. એટલે બરાબર. ગઈકાલે પણ આ સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે એક એવું થયું હતું કે એક બેન એવું બોલ્યા હતા કે મફતનું લો છો તમે, બરાબર છે? હવે એટલે મફતનું એ વિષય નથી, સાચી વાત છે, પણ આ બધા જે શબ્દ આવે છે આમ ને, તો ફ્રી ઓફ અમે કોસ્ટ ગરીબ જ છીએ. મળે હા, છે અમે બધા ગરીબ છીએ, ગરીબોને. અનુકૂળ લાગે. ના, બધા જ ગરીબ છે, ના, ના, ના. બધાને મળે છે. જે અમીર છે ને એ અહીંયા આવતા જ હા, નથી. હું એ મારો કહું છું. કહેવાનો તો મતલબ એ એટલે છે. મફતનું નથી લેતા, આ સરકાર આપે છે તો એ કોઈના કોઈ સરકાર- નેતા કે કોઈ અધિકારી એવું પોતાના બાપના નથી. બીજાના બધું રૂપિયાથી free નથી of આલતા. cost જ હોય છે આ- આપણે આ ત્યાં. જનતાના રૂપિયા જ છે, જનતાના ટેક્સના વેરાના રૂપિયાથી જ એમ બધું તો વળતર મળે એમ છે. તો સરકારી કર્મચારીઓ પણ ટેક્સ ભરે હા. છે, એના જ પૈસે મળે હું છે. એ જ કહું છું, હું એ જ કહું છું, પણ પછી તમે એવું બરાબર, કહો કે એટલે અમે મફત- ભરીએ છીએ tax. મફતનું લઈ લો છો એવું નથી. એવું નથી, એ એમનો બોલવાનો અધિકાર અલગ છે. ના, એ ધેટ ઇઝ ધ આ શબ્દ જે બોલે એ ડિફરન્ટ શબ્દ- વર્ડ્સ. ના ના વર્ડ્સ નહીં, આવો ગઈકાલે જે હવે બોલ્યા- સર આવી ગયા છે તો સરને પૂછી લો. સર, હવે બરાબર આમાં એવું છે. કે અમે हाँ बैठो बैठो બેઠો ना. सर अभी हम लोग बाहर चेक करके आए तो जितने भी पेशेंट है उसके जो परिवारजन है वो स्ट्रेचर लेके जा रहे हैं तो अपने वहाँ कर्मचारी नहीं है, सर्वेंट नहीं है। सर्वेंट में जो बाढ़ में होता है, बाढ़ में तो पेशेंट शिफ्ट करना तो होता है, बाकी करने के बाद पेशेंट को लेके जाना पड़ता है। खुद को लेके जाना है तो अपने जो सर्वेंट का कॉन्ट्रैक्ट दिया है वो सर्वेंट का कॉन्ट्रैक्ट बाढ़ के लिए, ओपीडी के लिए है। तो ICU वार्ड से में वार्ड से दर्दी को अभी सोनोग्राफी करने भेजा है हाँ, तो जाता है ना, सर्वेंट तो जाता है। तो परिवारजन लेके जाएंगे। नहीं, सर्वेंट भी जाता है, ज़्यादा पेशेंट होते हैं, हर वार्ड में 2 सर्वेंट होते हैं। अभी एक को मैडम कुछ ने बोला एक सर्वेंट, आप 2 दो सर्वेंट होते हैं, एक भी क्या कहते हैं, कुछ ब्लड सैंपल लेने जाता है, कोई एक्सरे कराने जाता है, कोई सफाई करता है। अभी सीधी बात एक ही है हाँ। कि अपने वहाँ इतनी बेदरकारी हमको देखने मिली है तो प्लीज आपको रिक्वेस्ट है कि कोई भी ऐसी घटना न दूसरी बार बढ़े पक्का, पक्का। तो ध्यान रखना। आप कौन सी चैनल से, कौन सी चैनल? पार्क दिन कल भी आए थे। सामाजिक कार्य करूँ आरटीआई अच्छा एक्टिविटी। अच्छा, ओके, नाम क्या? कमलेश परमार। દર્શક મિત્રો, ગઈકાલે જે અમે એક અહેવાલ રજૂ કર્યો હતો તેની થોડી ઘણી અસર પણ જોવા મળી રહી છે. સાહેબ થોડું ઘણું હવે नहीं, थोड़ा पहले changes हो गया है सर। चेंजेस तो बहुत चेंजेस हो गया है। हाँ पहले ओपीडी का टाइम में चेंज हुआ है सर, दवा वाड़ी का भी चेंज हुआ है, हमने एक आदमी बैठा दिया है, जी 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 तो पहले नहीं था, अब दोबारा चालू हुआ है। दवाबारी पे अभी भी समय का बोर्ड नहीं लगा है। समय का बोर्ड क्या है कि अभी ऊपर से हमारे को मना किया हुआ है, सर ये जो पार्किंग का कॉन्ट्रैक्ट है वो हमारे को नहीं मालूम है, वो किसका है? सुप्रीम SSC में आता है? नहीं, हर हॉस्पिटल का अलग अलग पार्किंग होता है ना। जी जी जैसे जी मेरे अलग सोसाइटी का हॉस्पिटल है, ये परमानेंट जो पूरी तरह से कोई सरकारी नहीं है, ये सोसाइटी। જી દર્શક મિત્રો, અમારો પણ એ જ પ્રયાસ છે કે જે અહીંયા સરકારી હોસ્પિટલમાં જે તમામ દર્દીઓના અને સગા સંબંધીઓ અને દર્દીઓ આવતા હોય છે, ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આવતા હોય છે, તેઓને હાલાકી ના પડે, આરામથી સારી રીતના સુવિધા મળી રહે તેવા અહીંયા જે અહીંનું જે મેનેજમેન્ટ છે તે કામ કરે તેવી જ અમે માંગ સાથે અહીંયા આવ્યા હતા. અને લોકો પણ એ જ ઈચ્છી રહ્યા છે કે જે પ્રાઇવેટ હોસ્પિટલોમાં જતા હોય તો તેમ આ લોકો જે તમામ જે લોકો છે તે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે અને ત્યારે તેઓ અહીંયા ગોત્રી હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવતા હોય છે. જી શું કહેશો સંજયભાઈ કે આટલી રજૂઆત થઈ છે? હા, રજૂઆત કરી સ્પાર્ક ટુડેના માધ્યમથી ઘણીવાર બહુ સારો રિસ્પોન્સ મળે છે. અને બીજી વસ્તુ કે અત્યારે તમે જો પાણીની જ્યાં વ્યવસ્થા કરેલી છે, ટૂંક સમય પહેલાં અહીંયા પાણી જ નહોતું આવતું, હવે પાણીનું કુલર પણ આપણે રજૂઆત કરીને સ્પાર્ક ટુડેના માધ્યમથી રજૂઆત કરી અને પાણી ચાલુ કરાયું છે અને ગ્લાસ પણ આપણે મૂક્યા હતા, અત્યારે ગ્લાસ પણ ગાયબ છે, એટલે લોકો ડાયરેક્ટ હાથથી પાણી પીવે છે. જી જી તો હવે અને બીજી વસ્તુ તમે જુઓ કે આપણે અહીંયા આ પેશન્ટ જે છે એ કેવી હાલતમાં છે અને એ બી સવારથી અહીંયા ઊંઘેલું છે, એને શું છે અહીંયા કોઈ પણ પ્રકારનું પૂછવામાં આવ્યું નથી. અચ્છા નીચે કેવી ચાલ્યા તમે? નહીં, ત્રીજા માળે દાખલ છે ભાઈ, ત્રીજા માળે દાખલ છે. पूरा तपास करा दो, सुबह तपास करा ભાઈ દાખલ કઈ છે? આ તારી સોય છે, કઈ જગ્યાએ દાખલ છે ભાઈ? આ સોય લગાવી છે ને, દાખલ છે અહીંયા ગાડી કઈ જગ્યાએ?
ત્રીજા નંબરમાં દાખલ છે આ દર્દી. તો તમારું કોઈ નથી સંબંધી સર? ત્રીજા માળે દાખલ છે આ દર્દી. નહીં બોલે છે ને 2 વાર બોલાવ્યું. તારા પરિવાર ક્યાં છે? કોઈ નથી? દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ હાલ જે ગઈકાલે જે અહીંયા બનાવ બન્યો હતો કે જે અહીંયા કેસ બારી છે, દવા બારી છે, ત્યાંથી સારો એવો રિસ્પોન્સ નહોતો આપવામાં આવતો. જે અહીંયા જે દવા લેવા માટે જે આવતા હોય દર્દીઓના સગા સંબંધીઓ, તેઓ કોકનો જીવ બચાવવા માટે તેઓ દવા માગતા હોય છે અને ક્યાંક ને ક્યાંક અહીંયા મિસ બિહેવના કારણે અહીંયા જે દર્દીઓના સગા સંબંધીઓને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. હાલ આપ દ્રશ્ય પણ જોઈ શકો છો કે આ ગોત્રી હોસ્પિટલના છે. જો આ તળાવનું પાણી ભરાઈ ગયું ને અહીંયા સાહેબ, આવા છે આ ગોત્રી હોસ્પિટલના દ્રશ્યો. અહીંયા જો આ પાણી ભરેલું છે, અહીંયા જો કોઈનો પગ લપસ્યો તો અહીંયા પડવાનું ને અહીંયા હોસ્પિટલમાં એડમિટ થઈ જવાનું, એવી અહીંયા સ્થિતિ ઊભી કરી દીધી છે આ લોકોએ. જો અહીંયા એક તરફ જો અહીંયા સર્વન્ટો હશે, સફાઈ કર્મીઓ હશે, તેઓને પણ અહીંયા સાફ કરવાની તસવીર નહીં લેતા. બસ ગોત્રી હોસ્પિટલનો એક જ મકસદ હશે કે અહીંયા કોઈ પગ ભીના કરે, અહીંયાથી જાય, પડે અને સીધા અંદર હોસ્પિટલમાં દાખલ કરી દે. એવું જ છે ને? હા. એટલે જ પાણી ભરી રાખ્યું લાગે. એટલે આ તો પાણી કેવું અહીંથી પીવાનું પાણી, હા સાફ તો કરવું જ પડે, કેમ નહીં? કોકનો પગ પડે, પછી એનાથી વાગે તો દાખલ આ જ હોસ્પિટલમાં દાખલ થવું પડે પછી. એવું જ છે ને? જમા થઈ જાવ ના હા, એ તો પછી કોણ જાણે કેવી રીતે અમુક થવાય એમ. જી દર્શક મિત્રો, આ છે ગોત્રી હોસ્પિટલની દશા. અહીંયા આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે અહીંયા પાણીનું પીવા માટેનું વ્યવસ્થા પણ કરવામાં આવી છે, પણ ગ્લાસનો અભાવ છે. અને અત્યારે લખ્યું છે ઉપર કે મસ્ત ઠંડુ પાણી પીવાનું, પણ અત્યારે આ ભાઈ આપણી સામે જ છે, આપણી પાસે જ છે. એ ઠંડુ પીવાનું પાણી ભરવા માટે આવ્યા, પણ અત્યારે પાછું જાય છે કેમ કે ઠંડુ પાણી છે જ નહીં, પીવા લાયક પાણી. અને ઉપર તો બોર્ડ મસ્ત ઉપર બોર્ડ માર્યું છે કે ઠંડુ પીવાનું પાણી મળશે. નથી અહીંયા ગ્લાસ, મેં પોતે ગ્લાસ અહીંયા ठंडा पानी लेने के लिए ठंडा पानी नहीं आ रहा है इसमें, गर्म आ रहा है, गर्म. छोटे बच्चे को लेकर परेशान हो रहे ऊपर 6 माला से इधर आया. 6 माले से चलते हुए आए. हाँ, और यहाँ ठंडा पानी नहीं, ठंडा पानी नहीं है. ऊपर सुविधा नहीं है पानी ऊपर ऊपर नहीं है सुविधा. तो कितने टाइम से एडमिट आपका पेशेंट? दो दिन हुआ. 2 दिन हो गया. અને ભાઈ અબરારભાઈ આવો અહીંના પણ દ્રશ્યો બતાવો તમે જરાક. આ જો પાણી પીવાનું એ જ જગ્યા પર, હા મસ્ત કલર કામ કર્યું છે. બોટલ પણ તમે જોઈ શકો છો, રંગીન બોટલ. આ એકદમ વ્હાઈટ બોટલ હશે. અહીંયા જો પિચકારી મારી મસ્ત કલરવાળી બનાવી દીધી. આ છે ગોત્રી હોસ્પિટલનું અભાવ. જુઓ દર્શક મિત્રો, આ છે અહીંયા સ્વચ્છતાના નામે પણ મીંડું. એક તરફ મોદી સાહેબ બિચારા કહે છે કે ચોખ્ખાઈ રાખો, સ્વચ્છતા જાળવો, પણ અહીંયા તો એમની વાતના પણ ધજાગરા ઉડાડી દીધા. દર્શક મિત્રો, આ છે ગોત્રી હોસ્પિટલની રિયાલિટી ચેક કરતા હતા અમે. ત્યારબાદ તમારો એક બીજો પણ સવાલ એ જ હશે કે તમે ગોત્રી હોસ્પિટલમાં સારવાર માટે આવી રહ્યા છો તો ક્યાંક ને ક્યાંક તમને પાર્કિંગની પણ સમસ્યા વેઠવાનો વારો આવતો હશે. પાર્કિંગમાં તમે આવતા હશો, ગરીબ અને મધ્યમ વર્ગના લોકો અહીંયા પાર્કિંગ માટે આવતા હશે, અને જે અહીંયા પૈસા લેવામાં આવે છે, ચાર્જ વસૂલવામાં આવે છે, તેનો પણ એક અમને ઘણા દર્શકોએ કીધું હતું. ને અહીંયા જે લોકોની પણ વેદના છે કે જે અહીંયા પાર્કિંગમાં અઢળક તેઓ પૈસાનો ચાર્જ વસૂલ કરવામાં આવે છે. એક તરફ જે મોટા મોટા મોલો હોય છે એવામાં અહીંયા પાર્કિંગમાં પૈસા નથી લેવામાં આવતા, એસએસજી હોસ્પિટલમાં પણ નથી લેવામાં આવતા, અને અહીંયા કમલેશભાઈ ગોત્રી હોસ્પિટલમાં તો પાર્કિંગના પૈસા પણ લેવાય છે. ચોક્કસથી અંદર અમે લોકો અત્યારે રિયાલિટી ચેક કરી ત્યારે કેટલાક દર્દીના પરિવારજનોએ એવું કીધું કે ભાઈ જે અહીંયા ગાડી જે ગોત્રી જનરલ હોસ્પિટલ છે ત્યાં ગાડી પાર્કિંગનો ચાર્જ વસૂલવામાં આવે છે, અને પાર્કિંગના ચાર્જના જે પણ કંઈક ભાવ નક્કી કરેલા હોય છે, નક્કી કરેલા ભાવનું કોઈ પણ જાતનું બોર્ડ લગાવ્યું નથી. સાથે આ પાર્કિંગ કોનું છે, કોણ ચલાવી રહ્યું છે, આની પણ કોઈની માહિતી નથી. એટલે કહેવાનો મતલબ કે જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો જ્યારે અહીંયા ગાડી એસએસજી હોસ્પિટલ ગોત્રી જનરલ હોસ્પિટલની અંદર જ્યારે સુવિધાઓ માટે આવતા હોય કે ભાઈ પોતે જ્યારે એક લાચાર હોય કે જે ગરીબ દર્દી હોય, આ દર્દી અહીંયા ગાડી આવતા હોય છે ત્યારે જે કહેવાય છે કે પાર્કિંગ માટેના પૈસા જે ઉઘરાવવામાં આવે છે ટૂંક સમય પહેલે, એટલે થોડા વર્ષો પહેલે અમે એસએસજી હોસ્પિટલની અંદર જ્યારે લડત લડી હતી અને લડત લડ્યા બાદ એસએસજી હોસ્પિટલમાંથી જે પાર્કિંગની જે પૈસા ઉઘરાવવાનું હતું એ બંધ કરવામાં આવ્યું હતું. આજે ફરીથી ગોત્રી જનરલ હોસ્પિટલમાં હજારોની સંખ્યામાં ગરીબ દર્દીઓ અને દર્દીઓના પરિવારજનો અહીંયા ગાડી આવતા હોય છે ત્યારે તમે જોઈ શકો છો અહીંયા ગાડી પાર્કિંગના નામે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવે છે. અહીંયા ગાડી કોઈ પણ જાતનું બોર્ડ લગાવવામાં નથી આવ્યું કે પાર્કિંગના 10 રૂપિયા, 15 રૂપિયા, 5 રૂપિયા, 20 રૂપિયા, આવું કોઈ પણ જાતનું બોર્ડ લગાવવામાં નથી આવ્યું. એટલે કહેવાનો મતલબ કે આ પાર્કિંગ માટેની જે કોન્ટ્રાક્ટ આપેલો છે, આ પાર્કિંગ
પાર્કિંગના જે પણ કોન્ટ્રાક્ટર છે આ કંઈક ને કંઈક ઉગાડી લૂંટ ચલાવી રહ્યા છે. કમલેશભાઈ, અહીંયા તો ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આવે છે, એમની પાસે તો પૈસા પણ નહીં હોય આ પાર્કિંગના પૈસા. ચોક્કસથી આ જ્યારે કોઈ પણ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આવતા હોય છે, બોર્ડ લગાવી રહ્યા છે હવે. હવે જે જ્યારે અહીંયા ગાડી આવ્યા ત્યારે આ બોર્ડ લટકાવવામાં આવ્યું છે, એટલે તમે જોઈ શકો છો. અરે પણ આ તમારી ફરજમાં આવે છે, તમારે કઈ રીતે લગાવવાનું હોય. આટલી મોટો શેડ બનાવી શકતા હોય તો તમે બોર્ડ કમ ના લગાવી શકો. એટલે કંઈક ને કંઈક આ લોકો ઉગાડી લૂંટ ચલાવી રહ્યા છે. ઘણા લોકોનું અમારે અંદરથી કહેવા મળ્યું કે ભાઈ પાર્કિંગના નામે 10 રૂપિયા 20 રૂપિયા ગમે તેવી ઉગાડી લૂંટ ચલાવવામાં આવે છે. આ મોટા મોટા મોલો છે એમાં તો ફ્રી છે. ચોક્કસથી જ્યારે ગુજરાત રાજ્ય સરકારે પાર્કિંગ માટે જ્યારે જે પણ જે કહેવાય છે કે ગુજરાત સરકારે એક નિયમ જાહેર કર્યો હતો, ત્યારબાદ જે કહેવાય છે કે એસએસજી જનરલ હોસ્પિટલમાં જે પાર્કિંગની જે પૈસા લૂંટવામાં આવતા, એટલે કે ઉગાડી લૂંટ ચલાવવામાં આવતી હતી, ત્યારે જે કહેવાય છે કે અહીંયા ગાડી હાલમાં પણ જે પાર્કિંગના પૈસા લેવાનું ચાલુ છે. એટલે ખાસ કંઈક ને કંઈક કોન્ટ્રાક્ટરની બેદરકારી જોવા મળે. જી શું કહેશો તમે? પાર્કિંગમાં ગાડી મૂકી કેટલો ચાર્જ લીધો? 10 રૂપિયા સર. અચ્છા, તો શું સરકારી હોસ્પિટલમાં તમે આવો છો ને આવી રીતના? સર મળવા પણ આવીએ તો પણ અમને પૈસા આપવું પડે છે, અને ઇમરજન્સીમાં પેશન્ટ આવ્યા તો પણ અમને અહીંયા ગાડી પાર્ક આજુબાજુ નહીં મૂકી શકતા, અહીંયા જ પાર્ક કરવું પડે છે. આવો તેટલી વખત કરવું, અને ઘરે બે મેમ્બર હોય, એક આરા ફરતી આરા કરવાનું હોય તો પણ બંનેને એમ પાર્કિંગ કરવાનું રહેશે, તો એ પણ એક દિક્કત છે, અયોગ્ય છે. દર્શક મિત્રો, આ છે દર્દીના એક દર્દી એડમિટ હોય એટલે સવારે જે ભાઈ ગાડી લઈને આવે એ 10 રૂપિયા લે, સાંજે જે ભાઈ ગાડી લઈને આવે એ 10 રૂપિયા લે. એટલે કોન્ટ્રાક્ટરો સીધી ઉગાડી લૂંટ ચલાવી રહ્યા છે એમ ચોક્કસ સાબિત થયું છે. એટલે કંઈક ને કંઈક આની અંદર પણ એસએસજી હોસ્પિટલના જે પણ પાર્કિંગના રોજ પૈસા જ આલવા પડે છે, રોજ આવીએ છીએ, રોજ પૈસા જ આલવા પડે છે બધે રોજ. અમારે ડાયાલિટીસમાં આવીએ છીએ અમે છોકરાને લઈને, તો પાર્કિંગના પૈસા જ આલવા પડે છે. મોલમાં ને એ બાજુ ક્યાં છે? કોઈ જગ્યાએ નહીં, કોઈ મોલમાં બી નથી, પ્રાઇવેટ મોલમાં બી એ પૈસા જ આલવા જ પડે, તમારે છૂટકો નહીં એમ. કોઈનું કોઈ સાંભળે નહીં એમ કહીએ તો બી. કોઈ પણ જગ્યાએ તમે મોલ મલ્ટીપ્લેક્સની અંદર તમે જાઓ તો પહેલે 2 કલાક માટે ફ્રી હોય છે, પરંતુ અહીંયા ગાડી આ કાકાનું જ કેવું છે, આ તાજો જ દાખલો છે કે જેટલી વાર તમે બહાર જાઓ ને જેટલી વાર તમે અંદર આવો એટલી વાર તમારે 10 રૂપિયાની આ કૂપન ફાળવવાની. એટલે કેટલી વાર ફળાવ જ પડે, જેટલી વાર જાઓ એટલી વાર ફળાવ જ પડે. તો રહીએ એટલે એવું જ કરવું પડે. એટલે જેટલી વાર દર્દીના પરિવારજનો અહીંયા ગાડીથી બહાર જાય અને ફરીથી પાછા આવે એટલે પાછા 10 રૂપિયા ભરવાના. એટલે તમે વિચાર કરો કે આ એક જાતની ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે. સરકાર જે કહેવાય છે કે ગરીબોની બેલી, ભાજપની રેલી, આ શબ્દ જે વાપરતા હતા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, તેઓને સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી અપીલ છે કે તમે લોકો રોડ, રસ્તા, પાણી, ડ્રેનેજ આ બધી તો સવલતો નથી આપી શક્યા, પરંતુ ખાસ કરીને આજે ગોત્રી જનરલ હોસ્પિટલની અંદર જે પાર્કિંગના જે પૈસા જે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવે છે તેને સદંતર રીતે બંધ કરવામાં આવે તેવી અમારી માંગ છે. જી સંજયભાઈ, શું કહેશો તમે? હા, એ જ કે અહીંયા ગોત્રી એસએસજી હોસ્પિટલ લઈ લો કે પછી કોઈ મોટું હોસ્પિટલ પ્રાઇવેટ લઈ લો કે પછી પ્રાઇવેટ કોઈ જગ્યા કે મોલ લઈ લો, ત્યાં બધી જગ્યા પર ટોટલી અત્યારે ફ્રી થઈ ગયું છે. અને ગોત્રી જેવા હોસ્પિટલની અંદર જ્યાં સામાન્ય ઘરના લોકો અહીંયા આવતા હોય છે તે લોકોનું કલાક, અડધો કલાક, 5 મિનિટનું બી કામ હોય તો એ લોકોને 10 રૂપિયા પાર્કિંગના આપવા પડે છે. તો ખોટી રીતે આ રીતનું છે, આ રીતનું નાશ હોવું જોઈએ. અને અહીંયા પાર્કિંગ માટે અહીંયા જે મેન માણસ છે એને પૂછવામાં આવ્યું કે ભાઈ અહીંયા પાર્કિંગમાં તમે આવી રીતના કરો છો તો કેટલું યોગ્ય? તો એવું કહે છે કે ભાઈ સરકારને અમે થોડું કહેવા હતા, અમને કોન્ટ્રાક્ટ આપ્યો તો અમે અહીંયા કોન્ટ્રાક્ટ લીધો છે. અચ્છા, શું કહેશો? પાર્કિંગના પૈસા લેવા જોઈએ કે ના લેવા જોઈએ? ના લેવા જોઈએ કાયદેસર. પહેલા તો પેલી સ્લીપ હતી લખીને હાલતા હતા, આ તો હમણાં મહિનાથી આ ભાવ. સરકારી ગરીબ માણસ માટેનું જ હોય છે દવાખાનું, ગરીબ માણસ જ આવે છે તો એમની પાસે 10 રૂપિયા ક્યાંથી મળે? ને પાછા રિટર્ન જઈએ 10 રૂપિયા આપીને તો ફરી પાછા 10 રૂપિયા આપવા પડે. કઈ બહાર કઈક દવા લેવા જવું હોય તો પણ ફરી આપવા પડે છે 10 રૂપિયા. 10 વખત બહાર જાઓ હા તો ફરી આપવા પડે. એટલે રોજના 100 રૂપિયા હા થઈ જાય. તો શું આ ચાર્જ લેવો જોઈએ કે ના લેવો જોઈએ? ના લેવો જોઈએ ખરેખર. આ સરકારને વિચારવું જોઈએ બધું. મોટા મોટા મોલોમાં પણ ફ્રી છે હમણાં તો. હા, બધે ફ્રી હોય છે. ડાયાલિટીસમાં લઈને આવું આ છોકરાને લે. હવે અત્યારે સ્લીપની અંદર કોઈ પણ પ્રકારનું લખ્યું નથી કે 12 કલાક, 6 કલાક કે 8 કલાક, બસ 10.5 રૂપિયા ઉઘરાવવામાં આવે જ છે કે ભાઈ ઉઘરાવો પૈસા અને લૂંટો આ લોકોને. જી દર્શક મિત્રો, અહીંયા જે તમામ ગરીબ અને મધ્યમ વર્ગના જે લોકો અહીંયા સારવાર માટે આવતા હોય છે અને તમામ જે લોકો છે તેઓ ક્યાંક ને ક્યાંક પૈસા બચાવવા માટે અને તેઓ પાસે પૈસા ન હોય તેના માટે આ ગોત્રી હોસ્પિટલમાં આવતા હોય છે. પણ ક્યાંક ને ક્યાંક જે અહીંયા પાર્કિંગના પૈસા આપવા પડતા હોય છે તેને લઈને પણ અનેક જે દર્દીઓના સગા સંબંધીઓને પણ ઘણી તકલીફ થતી હોય છે. જી કમલેશભાઈ, શું બતાવી રહ્યા છે? આ જે
કહેવાય છે કે 12 કલાક માટે આ જ્યારે કર્મચારીને અહીંયા ગાડી પૂછવામાં આવ્યું તો આ એક જે કહેવાય છે કે તમે રસીદ ફળાવો પાર્કિંગ માટેની તો 12 કલાક સુધી ચાલે, પરંતુ દર્દીઓ સાથે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે કે જેટલી વાર દર્દીના પરિવારજનો બહાર જાય, દવા લેવા જાય અથવા ઇમરજન્સીમાં બહાર જવાનું થાય તો અહીંયા ગાડી જ્યારે પાર્કિંગમાંથી ગાડી હટાવે એટલે 10 રૂપિયા પાછા એમના ગયા અને ફરીથી 10 રૂપિયાની પાવતી પડવાની. એટલે કંઈક ને કંઈક આ કોન્ટ્રાક્ટરોના જે માણસો છે આ ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે. भाई कोनो कॉन्ट्रैक्ट है? जी भैया. हाँ भैया, किसका कॉन्ट्रैक्ट है? ये मेन तो सूरत वाले हैं, ओमिया एंटरप्राइज. हाँ. इधर कौन है? इधर तो अपने ही देखते हैं. तुम ही देखते हो? तो ये सब बोल रहे हैं कि 10 रुपए 12 कलाक चलता है. 12 कलाक में आना जाना बिल्कुल अपने 10 रुपए लेते हैं खाली. ऐसा नहीं कि 12 हर बार में 10 रुपए लेते हैं. कहाँ है बताओ? ये क्या है? ये लिया बात जाके आपने पूछा नहीं होगा अंकल. पूछने का बात नहीं है, इधर बात पूछने का थोड़ी होता है. अपने तो सामने से बताते हैं कि 12 कलाक चलते हैं. 12 कलाक में कितनी इधर बोर्ड का लगाया तुमने? इधर बोर्ड लगाया कि 12 घंटे तक चलेगी. 12 घंटा है. लिखा है 12 घंटे पावती चलेगी. तुमने लिखा है 12 घंटा, 6 घंटा, ये 24 बोर्ड का घंटा लगाया कहाँ पे तुमने? लिखा है? इलेक्ट्रिक मशीन है. अरे इलेक्ट्रिक वो मशीन है तो क्या है? ये बिल बना दिया ना इलेक्ट्रिक का। तुमने 12 घंटा चलता है. बोर्ड भी नहीं लगाया. बोर्ड का लगाया तुमने? बोर्ड की फर्क बनती है ना. चलो इसमें लिखा है, बोर्ड में लिखना चाहिए ना. बोर्ड का है. तुम्हारी दुकान बंद करो ये सब कमाने की. नीचे कौन देखेगा? क्या हुआ? अपने आप अरे तेरा पैसे कौन सा यहाँ पे कॉन्ट्रैक्ट कलेक्ट कर रहे हो ये सब तो गलत बोल रहे क्या? आप 10 मिनट लगता है इसमें यहाँ पे बॉल लगाने लिखा का. है सब. बोर्ड भी है. अरे बोर्ड का तेरा अरे बोर्ड नीचे जमीन के नीचे नीचे हवा गाड़ी तो रखे हुए हवा से तुमने. गिर जाता है नीचे. इतनी गाड़ी रखे तुमने बोर्ड ढंग का दिया है सब. ऐसा लगता है जानबूझ के करते हो तुम लोग. एक बड़ा बोल टांगो. એવું નહીં. આ કાકા ખોટું કહે છે. આ કાકા એવું કહી રહ્યા છે કે હું 3 વાર આવું છું, 3 વાર મારે 10-10 રૂપિયા ભરવા. તો એ તો પછી આવડે કેટલી મોંઘવારી છે. પબ્લિક એમ જ હેરાન છે. હા, શાકભાજી થી લઈને ગેસ થી લઈને પેટ્રોલ થી લઈને દરેક વસ્તુમાં પબ્લિક બહુ જ હેરાન છે અને આ બધા બીજા રૂપિયા કાઢવાના તો પબ્લિક કેવી રીતે કાઢશે? અચ્છા, તો આ કાકા એવું જ કહી રહ્યા છે કે હું 3 વાર નીકળું તો 3 વાર મારે પૈસા હા, તો એ તો પછી નાઇન્સાફી છે. એક મોટો બોર્ડ લગાવવો પડે કે ભાઈ 12 કલાકના 10 રૂપિયા થશે, પાવતી હાચવીને રાખો અને એ જ પાવતી બતાવો મને. જાઓ ને તો મોલમાં પણ ફ્રી છે. હા હા, તો અહીંયા કેમ નહીં? આ તો સરકારી હા, એ તો સરકારી અને ફ્રી થાય તો પબ્લિક ને સારું છે. એકદમ આ બધું કાઢી નાખવું જોઈએ. પહેલા બધું ફ્રી જ હતું, પછી આ લોકોએ બધું એ કરે સેટિંગ કરીને કર્યું છે આ બધું. જી, અમારા સિનિયર સ્પાર્ક ટુડે ન્યૂઝના કૌશલ ખાન અમારી સાથે જોડાઈ રહ્યા છે. જી સાહેબ, અહીંયા પાર્કિંગમાં તો ઉઘાડી લૂંટ જ દેખાઈ રહી છે. રવિભાઈ, આ આજનું નથી. આ હવે ફક્ત ને ફક્ત ગરીબોને લૂંટવાનો ધંધો આ લોકોએ ચાલુ કર્યું છે. જે રીતે ગોત્રી મેડિકલના અધિકારી હોય કે આરએમઓ હોય, આ લોકોનું પેટનું પાણી હલતું નથી. આપણે ગઈકાલે જે લાઈવ કર્યું, લોકોએ ખૂબ પ્રેમ આપ્યો લાઈવને. લોકોએ ઘણા બધા સજેશન મને કર્યા હતા અને સૌથી વધારે લોકોએ જે કમેન્ટ કરી હતી આ પાર્કિંગ બાબતે કરી હતી કે પાર્કિંગમાં બી લાલિયાવાડી ચલાવવામાં આવે છે. તમે એકવાર અહીંયા આગળ આવી ગયા, એના 10 રૂપિયા તમે આપી દીધા, ફરી તમારે પરિવારની દવા લઈને કે કંઈક કામ કરીને પાછું આવવું હોય તો એના 10 રૂપિયા બીજી વાર આપવાના. હવે આ ભાઈ પાસે લાયસન્સ છે કે નહીં એની બી તપાસ થવી જોઈએ અને જે ઉઘાડી લૂંટ આ લોકો ચલાવી રહ્યા છે એને સરકારી હોસ્પિટલમાં કોઈ દિવસ પાર્કિંગના પૈસા જોયા છે તમે? જી. આ ખાલી ફક્ત ને ફક્ત ગરીબ જનતાને લૂંટવાનો ધંધો ચાલુ કરવામાં આવ્યું છે. જે રીતે કાલે આપણે સમાચાર બતાવ્યા રવિભાઈ, ત્યારે કંઈક ને કંઈક તંત્રની આંખ ખુલી છે. અત્યારે તમે જોયું હશે કે ટાઈમસર દવાની બારી ખુલી ગઈ, ટાઈમસર સાહેબો આવી ગયા, ટાઈમસર બધું ચાલવા માંડ્યું છે. હવે મારી તમામ જે અધિકારી છે ગોત્રી હોસ્પિટલના, એ તમામને એક જ રિક્વેસ્ટ છે કે આ પાર્કિંગ નો ધંધો પણ બંધ કરો. લોકો કંટાળી ગયા છે, લોકો પાસે પૈસા છે નહીં અને આ બધા જ લોકો ગરીબને મારવા માટે લાગી ગયા છે એવું લાગી રહ્યું છે. ને આ ગરીબ જનતાની આ દેશમાં હવે કોઈ વેલ્યુ રહી નથી. જી, એક તરફ તો મોટા મોટા મોલોમાં પણ ફ્રી પાર્કિંગ છે. મેં તમને એ જ કીધું રવિભાઈ કે આ રામ રાજ્ય પ્રજા સુખી. આ અત્યારે ગોત્રી મેડિકલની હાલત એવી જ છે. લોકો હેરાન પરેશાન થાય છે, છતાં પણ એસી માં બેઠેલા જે
મેડિકલ ઓફિસર છે, અધિકારીઓ છે, એમનું પેટનું પાણી હલતું નથી. આ તો અત્યારે આપણે મીડિયાની જવાબદારી નિભાવી રહ્યા છે, એટલા માટે આ લોકો કંઈક ને કંઈક પેટના પાણી બી હલી રહ્યા છે. પણ સવાલ એ છે કે આ પાર્કિંગનો ધંધો ટોટલી બંધ થવું જોઈએ, બંધ થવું જોઈએ. જી જી આભાર સાહેબ તમારો અમારી સાથે જોડાવા બદલ. કમલેશભાઈ, લાયસન્સ પણ આમનું ચેક થવું જોઈએ એવું કહી રહ્યા છે. ચોક્કસથી આ લોકો પાસે પહેલે તો લાયસન્સ ચેક કરવું જોઈએ. આટલું મોટું પાર્કિંગ ચલાવતા હોય છે, ફાયર એનઓસી જોઈએ. ફાયર એનઓસી તમારી પાસે ક્યાં છે? ડબ્બા છે કોઈ? ઇધર હે કોઈ ગાડી સળગે તો જવાબદારી તું લઈશ? તારે કોન્ટ્રાક્ટર જવાબદારી લેશે? એટલે સિસ્ટમમાં એક જ વસ્તુ છે કે ગરીબ જો કરે તો ચોરી, અમીર કરે, કરોડપતિ કરે, કોન્ટ્રાક્ટરો કરે તો છૂટ. આ ગુજરાતની અંદર જે કહેવાય છે કે આ ભ્રષ્ટાચારનું પ્રમાણ વધી રહ્યું છે. આ જ રીતે લોકોના જે ગરીબોને જે હેરાન કરીને આવા કોન્ટ્રાક્ટરોને ફાયદો કરવાનું જે ષડયંત્ર રચી રહ્યા છે, એના કારણે આજે ઘણા દર્દીઓ અને દર્દીના પરિવારજનો આક્ષેપ લગાવી રહ્યા છે. હવે આ ભાઈ એવું કહેવા માંગે છે કે જે જગ્યા ઉપર બોર્ડ છે, આ બોર્ડ સંતાડી દેવામાં આવ્યું છે. જો આટલો મોટો શેડ બનાવી શકતા હોય, આટલી મોટી જે કહેવાય છે કે એસએસટી જે લગાવી શકતા હોય, આ જે કોડ વાઇઝ લગાવી શકતા હોય, તો એક બોર્ડ મોટું કેમ ના લગાવી શકે? અને જેટલા દર્દીના અહીંયા તો ગરીબ અને મધ્યમ વર્ગ, એટલે હું રવિભાઈ તમને એ જ કહેવા માંગુ છું કે આ ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીના પરિવારજનોએ આપણાને જે કીધું અત્યારે કે જે 12 કલાકના આ જે કોન્ટ્રાક્ટરનો માણસ એવું કહે છે કે 12 કલાકના 10 રૂપિયા લેવામાં આવે છે. અને ઘણા ગરીબ દર્દીઓ એવું કહે છે કે અમે જેટલી વાર અહીંયા ગાડીથી જઈએ છીએ ને જેટલી વાર અંદર આવીએ છીએ એટલી વાર 10 રૂપિયા લે છે. એટલે આ ચોર કોન્ટ્રાક્ટરો કંઈક ને કંઈક ચોરી કરી રહ્યા છે, એ વાત ચોક્કસ સાબિત થઈ છે. એમને કોન્ટ્રાક્ટ લીધું છે છતાં અહીંયા કોઈ ફાયરની પણ સુવિધા નથી. ગાડીઓમાં કઈ કદાચ શોર્ટ સર્કિટથી આગ લાગી જાય, ગરમી ચાલી. હું એ જ કહેવા માંગુ છું કે વડોદરા શહેરના ફાયર ચીફ ઓફિસર વડોદરા શહેરની અંદર દરેક ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના ત્યાં ગાડી જે વિઝિટ કરવા માટે જાય છે, ફાયર એનઓસી ના હોય તો એમને નોટિસ ફટકારે છે. એમના ડ્રેનેજના પાણીના બધા જ કનેક્શનો કાપવામાં આવે છે. તો આ કોન્ટ્રાક્ટરે જે હજારોની સંખ્યામાં ગાડી પાર્કિંગ કરાવેલી છે અને આટલી ગરમીની અંદર, કાળઝાળ ગરમીની અંદર, અત્યારે ટૂંક સમય પહેલે પણ આપણે જોયું હતું કે વધારે પેટ્રોલ પુરાવો તો ફાયર પણ થઈ શકે છે. તો આટલી બધી ગાડી પાર્કિંગ કરાવી તો અહીંયા ગાડી ફાયરના કોઈ પણ જે સેફટીના બોટલો પણ નથી, ફાયરની કોઈ પણ જાતની જે અહીં ગાડી લાઈન હોવી જોઈએ પાણી છંટકાવ માટેની એ પણ નથી. એટલે વડોદરા શહેરના ફાયર ચીફ ઓફિસરને અમારી અપીલ છે કે આવા કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારવામાં આવે અને દંડ વસૂલવામાં આવે તેવી અમારી માંગ છે. શું કહેશો? આટલી મોંઘવારી પણ વધી રહી છે ને અમારી પાસે અહીંયા તમે પ્રાણે ઘડીએ બહાર નીકળો તો 10 નું એ લોકો 10 રૂપિયાનું પાર્કિંગ લે છે જ આ લોકો. જયારે રિટર્ન થઈએ ને ત્યારે એ લોકો પાવતી અહીંયા ઉભા રહીને એ લોકો લઈ લે છે આપણી જોડેથી, અને પછી પાછા રિટર્નમાં આવીએ ને ત્યારે નવી પાવતી લેવાની આપણે. 12 કલાક સુધીનું અમે નથી કોઈ હાલતું, અહીંયા ઉભા રહીને એ લોકો અમારા જોડેથી પણ એ પાવતી પાછી લઈ લે છે. જો તમે જાણકાર હોય તો તમને પાવતી પાછી તમે માંગો તો આપે, બાકી કોઈ પાવતી પાછી આપતું નથી. લઈને ફાડીને કચરા પેટીમાં નાખી દે છે. આ સામે કચરા પેટી રહી. શું થવું જોઈએ આ પાર્કિંગ બાબતે? એમના માણસોએ પહેલેથી બોર્ડ મારવું પડે કે 12 કલાકનું પાર્કિંગ છે, જેમાં તમે 10 રૂપિયા લો છો તો તમે 12 કલાકમાં ગમે ત્યારે આવીને પાર્ક કરી શકો છો અને પાછા લઈ જઈ શકો છો. અને કૂપન લેવાનું એમને બંધ કરવું પડે. 10 મિનિટ રોકાય પાછા બહાર જઈને કઈ દવા લેવા જઈને આવીએ આગળ તો 10 મિનિટના બી પાવતી પાછી લે, ફરી 10 મિનિટ પછી આવો. મોટા મોલોમાં તો ફ્રી છે, આ તો સરકારી હોસ્પિટલ છે. હા તો બી 10 રૂપિયા 10 મિનિટના ખાલી આવીને પાર્કિંગ એટલે પાવતી લઈ લે અને પાછા જઈને પાછા એટલે ફરી 10 ની પાવતી પડાવી પડે. હા, ફ્રી જ થવું છે. સરકારી કોને કહેવાય? ફ્રી થઈ જવું જોઈએ. અંદર દવા ફ્રીમાં આપે છે ને સરકાર. આટલી દવા અંદર તમારો મોટામાં મોટા ઓપરેશન જો ફ્રી થતા હોય તો આ તો મામૂલી પાર્કિંગ છે અને સરકારી જગ્યામાં છે, તો આ પાર્કિંગ પણ ફ્રી હોવું પડે આજના સમયમાં. હા, ફ્રી થવું જોઈએ. 100% ફ્રી થવું જોઈએ. ઓપરેશન મોટા થાય છે, દવા ફ્રી મળે છે, તો પછી પાર્કિંગમાં બી ફ્રી હોવું જોઈએ દરેક દવાખાનામાં. ફ્રી થવું જોઈએ કાયમ માટે. આ સરકારી દવાખાનું છે, સરકારી જગ્યા છે. મોટા ઘરનું તો કોઈ આવતું જ નહીં. કોઈ આવતું નહીં. સામાન્ય નોર્મલ ઘરના જ માણસો અહીંયા ગાડી આવે છે. ગરીબ ઘરના આવે છે, ગરીબ ઘરના આવે છે. સવારે દવા લેવા આવ્યો તો પણ 10 રૂપિયાની પાવતી લીધી. અત્યારે રિપોર્ટ લેવા આવ્યો એટલે પાછી 10 રૂપિયાની પાવતી લઈને મારે જવાનું. એટલે માહિતી એવી પણ મળી છે કે જેટલા પણ પાર્કિંગમાં અહીંયા ગાડીઓ આવે છે એમની પાસેથી જે પાવતી આપવામાં આવે છે અને પાવતી જયારે રિટર્ન થાય એટલે અહીંયા ગાડી એમનો જ કર્મચારી અહીંયા ગાડીથી ફાડી નાખે છે પાવતી. એટલે કહેવાનો મતલબ કે જે ફરીથી પાછો આવે એટલે ફરીથી 10 રૂપિયા એને ખર્ચવાના. એટલે આ એક જાતની ચોરી ચાલી રહી છે અને આ ચોર લોકોના જે કોન્ટ્રાક્ટ ચાલે છે, આ ચોરોને અમારી અપીલ છે કે હવે પછીથી જો આ રીતે પકડાયા તો કાનપટ્ટીમાં પડશે. કારણ કે આ ગુજરાતના અંદર એવું ના સમજો કે ગુજરાતીઓને તમે
તમે લોકો છેતરી જશો. પરપ્રાંતિ આવેલા છે, પરપ્રાંતિથી શાંતિથી રહેવાનું, ગુજરાતીઓને લૂંટવાનું, ષડયંત્ર લૂંટવાનું બંધ કરી દો. કારણ કે આ કોઈના બાપની હોસ્પિટલ નથી, આ ગુજરાત રાજ્ય સરકારની હોસ્પિટલ છે. અને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો અહીંયા આગળ આવતા હોય છે ત્યારે 10-10 રૂપિયા કરીને પાવતી પડાવે છે. ઘણા લોકો તો એવું કહે છે કે અમે 5 વખત એટલે કે રોજના 50 રૂપિયા આપવામાં આવે છે. એટલે 50 રૂપિયાની તમે આજે 10 દિવસ માણસ દાખલ હોય એટલે 10 × 50 500 રૂપિયા પાર્કિંગના લોકોને આલવાના. આ સાહેબ કઈનો ન્યાય છે? અને વડોદરા શહેરના સાંસદ, વડોદરા શહેરના જે કહેવાય છે કે ધારાસભ્યો જો મોટી મોટી વાતો કરતા હોય, એમને માનવતાની એટલી ચિંતા હોય તો આ પાર્કિંગ તમામ રીતની ફ્રી કરવું જોઈએ, વિના મૂલ્યે કરવું જોઈએ. ત્યારે વડોદરા શહેર સંસ્કારી નગરી તેમ જણાશે. ચોક્કસથી અત્યારે અધિકારી પણ મેં જોયા, એ પણ મને એવું લાગી રહ્યું છે કે પરપ્રાંતિ છે. અહીંના જેટલા પણ આ જે કર્મચારીઓ બેઠા છે આ પણ પરપ્રાંતિ છે. એટલે આ લોકો કેવું છે, ઉગાડી લૂંટ એ રીતથી ચલાવે છે કે જે વ્યક્તિ અહીંયા ગાડી પાર્કિંગ કરે અને પાવતી લઈ પછી જયારે બહાર નીકળે તો પાવતી લઈ અને પાવતી ફાડી નાખવામાં આવે છે. એટલે 10 વાર બહાર જાઓ એટલે 10 વાર તમારે પાવતી લેવાની. સાહેબ આ કેટલો મોટો અન્યાય ચાલી રહ્યો છે, કેટલો મોટો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. શાના માટે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને હાઈ રહ્યો છો? કીડા પડશે તમને, કીડા. આ આરએમઓ સાહેબ ને, ગોત્રીના આરએમઓ સાહેબ ને, ગોત્રીના સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ ને અમારી અપીલ છે કે આ જેટલી પણ ગંભીર બેદરકારીઓ છે એની સામે એક્શન લેવામાં આવે અને આવા કોન્ટ્રાક્ટરો હોય, આવા કર્મચારીઓ હોય કે જે પણ જવાબદાર વ્યક્તિ હોય તેઓને તાત્કાલિક ધોરણે સૂચના આપવામાં આવે તેવી અમારી માંગ છે. કોઈ સરકાર પાસે નથી જતું, આ ચોર સરકાર છે. આ ચોર સરકારના દલાલો બેઠા છે, આ દલાલોના એકાઉન્ટમાં પૈસા સીધા જાય છે. એટલે આ કોઈ ગુજરાત રાજ્ય સરકારની તિજોરીમાં ડાયરેક્ટ જમા નથી થતા. સાહેબ આ બધું ષડયંત્ર, આ બધું જે ખેલ છે, આ બધા તમારા નાટકો છે, આ તમારા તાઇપા છે. આ વાયદા વચનો વાર્તા કરવાનું બંધ કરી દો અને સીધા જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે એમને કઈ રીતે ફાયદો થાય, કઈ રીતે ફાયદો થાય એ રીતનું કામ કરો. મધુગલ એન્ટરપ્રાઇઝ. એટલે આ મધુગલ એન્ટરપ્રાઇઝ ના નામથી છે. સરકારના જે કંપની હોય, સરકારે જેને મતલબ કોન્ટ્રાક્ટ આલ્યો છે, આ કોન્ટ્રાક્ટ એક દલાલોને જ આપવામાં આવે છે. વડોદરા શહેર નહીં, પૂરા ગુજરાતની અંદર જેટલા પણ કોન્ટ્રાક્ટો ચાલે છે આ બધા જે દલાલોને જ કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. અને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને લૂંટવાનું બંધ કરો. કારણ કે હવે ત્રાસી ગયા છે. કારણ કે તમારા મીટરો હોય, તમારું ફલાણું હોય, તમારું ઢીકણું હોય, આ બધી જ જગ્યાએ ત્રાસી ગયા છે. અને છેલ્લે બિચારો ગરીબ દર્દી એક અહીંયા ગાડી સારવાર લેવા માટે આવતો હોય અને એને બી તમે લોકો લૂંટો છો. હાઈ લાગશે, હજુ વારંવાર કહું છું, હાઈ લાગશે. શું થવું જોઈએ? બહુ ગંદી રીતે આ લોકોને હેરાન કરવામાં આવે છે આપણે અહીંયાની જનતાને. એટલે અહીંયા જે બી આરએમઓ સાહેબે છે એમને ખરેખર તાત્કાલિક ધોરણે આના ઉપર ધ્યાન દોરવાની જરૂર છે. અને અહીંયા જે વોર્ડના ઓફિસરો છે કે પછી કોર્પોરેટર છે એને પણ અહીંયા આવીને વિઝિટ કરવાની જરૂર છે. કે ભાઈ એવું નથી કે પબ્લિક આજની છે, અહીંયા સામાન્ય ઘરના વધારે પડતા અહીંયા લોકો આવતા હોય છે. તો આ લોકોનું જે છે એનું રિઝોલ્યુશન વહેલી તકે આવે એવી આશા છે. જી કમલેશભાઈ, અમારા દર્શકો છે તેઓ પણ કહી રહ્યા છે કે આ ભાઈનું લાયસન્સ ચેક થવું જ જોઈએ. ચોક્કસથી અમે લોકો 2 દિવસની અંદર આ જેનો કોન્ટ્રાક્ટ ચાલે છે આ કોન્ટ્રાક્ટરને સીધો અમે સંપર્ક કરીશું. હોસ્પિટલની અંદર અમે લોકો એક આવેદનપત્ર આપી રજૂઆત કરી અને આ કોન્ટ્રાક્ટ કોનો છે, કોન્ટ્રાક્ટર પાસે લાયસન્સ છે કે નથી, કોન્ટ્રાક્ટર પાસે ફાયર એનઓસી છે કે નથી, આની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. અને તાત્કાલિક ધોરણે આ જે પાર્કિંગના કોન્ટ્રાક્ટર હશે અથવા તો કોઈ પણ જે પણ લાલિયાવાડી ચલાવતો હશે તેની સામે સીધી એક્શન લેવા માટે વડોદરા શહેરના પ્રથમ નાગરિક જેવા મેયર છે, ચેરમેન છે, જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, સાથે જે પણ ધારાસભ્ય છે, તમામને અમે લોકો લેખિતમાં રજૂઆત કરીશું અને ચોક્કસથી આ પાર્કિંગ બંધ કરાવીને રહીશું. કારણ કે આ ગરીબ પ્રજાની જે જમીન છે અને એ જમીન પર કોન્ટ્રાક્ટરને ફાયદો કરવા માટે એક ધંધો સોંપી દીધો છે. આ યોગ્ય નથી, આ અયોગ્ય છે. એમની પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. મોટું એસએજી હોસ્પિટલમાં પણ બંધ છે. ચોક્કસથી રવિભાઈ, અમે લોકો આજે 2 વર્ષ પહેલે એક લડત ચલાવી હતી અને કન્ટિન્યુ લડત. એના માટે અમારી પર કેસ પણ થયો હતો રાવપુરા પોલીસ સ્ટેશનની અંદર. અને રાવપુરા પોલીસ સ્ટેશનની અંદર અમને પોલીસની ગાડીમાં લઈ જવામાં પણ આવ્યા હતા. અને જે તે સમય પર એ કોન્ટ્રાક્ટરને અને કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યો ત્યારે જ અમે લોકો જંપીને બેઠા હતા. એટલે હવેથી આ ગોત્રી જનરલ હોસ્પિટલમાં જેનો પણ કોન્ટ્રાક્ટ છે એ કોન્ટ્રાક્ટ અમે રદ કરાવીશું. કારણ કે આ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટેની હોસ્પિટલ છે અને લોકોના ટેક્સના વેરાથી ચાલતી હોસ્પિટલ છે. અને છતાં પણ જો જ્યારે ટેક્સ લેવામાં આવતો હોય, જે પાર્કિંગના નામ પર પૈસા વસૂલવામાં આવતા હોય, આ ઘણું જે ગંભીર બાબત
બાબત છે અને આ શોભા નથી આપતું. એટલે ખાસ કરીને આવા કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ રદ કરવા જોઈએ તેવી અમારી માંગ છે. આ હતા સામાજિક કાર્યકર કમલેશભાઈ અને તેમની સાથે સંજયભાઈ પરમાર. તેઓ દ્વારા અહીંના જે લોકો છે તેઓની વેદના અને તેઓની જે માંગ છે તેઓને લઈને તેઓ આગળ આવી રહ્યા છે. સાથે શું કહેશો બેન, અહીંયા પાર્કિંગના પૈસા લે છે ને અમે લોકો કાલે બી આવ્યા હતા તો અમારા પાસેથી લીધા હતા પાર્કિંગના પૈસા. તો શું થવું જોઈએ? બંધ થવું જોઈએ કે બંધ જ થવું જોઈએ ને, સરકારી એમાં તમે પાર્કિંગના પૈસા લો એટલે બંધ થવું જોઈએ. અચ્છા, એક બાજુ દવા ફ્રી પડે છે અને અહીંયા પૈસા લૂંટે છે. હા, દવાઓ બી કાલે બી દવા માટે બી મગજમારી થઈ હતી અંદર. અચ્છા, એ કે છે મફતની દવા લેવા આવો છો ને દાદાગીરી કરો છો. કેસ પેપરમાં આટલી મોટી લાઈન હતી, પહેલા કે અહીંયા મળશે કેસ પેપર અને પછી તમે કહો અડધો કલાક પછી કે અહીંયા પેપર નહીં મળે, ઉપર જાઓ. આજે તો સુધારો થઈ ગયો. હા, કાલે થયું તો અમને ખબર છે. કાલે બહુ બધી બબાલ થઈ હતી અંદર. એ અમે જ કરી હતી. આજે થઈ ગયું કમ્પ્લીટ? આજે થઈ ગયું છે. જી સંજયભાઈ, પાર્કિંગનું શું કહેશો? બસ એ જ કીધું ને કે પાર્કિંગનું અહીંયા ટોટલી બંધ જ થઈ જવું છે. કારણ કે કોઈ પણ પ્રકાર અહીંયા 12 કલાક કે 6 કલાક કે 8 કલાકનું કોઈ લખીને આપતું નથી. બસ 10 રૂપિયા ઉઘરાવો, આવે જાય 10 મિનિટ આવે કે 15 મિનિટ આવે, બસ 10 રૂપિયા ઉઘરાવો. જી દર્શક મિત્રો, આ તમામ લોકો છે અહીંયા જે દર્દીઓના જે સગા સંબંધીઓ આવતા હોય છે તેઓ પણ એક જ માંગ કરી રહ્યા છે કે અહીંયા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આવતા હોય છે જેઓ અહીંયા 10 રૂપિયા જે કાઢવાના થાય છે તે ઘણી તકલીફનો સામનો કરવો પડતો હોય છે. અને એક તરફ આ ગોત્રી સરકારી હોસ્પિટલ છે, દવા ફ્રીમાં મળે છે, મોટા મોટા ઓપરેશનો ફ્રીમાં થાય છે, તો આ પાર્કિંગના પૈસા શું કામ લો છો? ગરીબોના પૈસા કેમ લો છો? આ જે કહેવાય છે કે લોકો અહીંયા ગાડી આવતા હોય છે, ઘણા દૂર દૂરથી આવતા હોય છે, ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા હોય છે અને એકદમ ગરીબ અને પછાત વર્ગના લોકો જે કહેવાય છે કે 5-5, 10-10, 20-20 કિલોમીટરથી અહીંયા ગાડી આવતા હોય છે. આ લોકો આવીને પાર્કિંગ કરે છે, પાર્કિંગ કર્યા બાદ દવા લેવા મોકલે છે. એટલે દવા લેવા માટે પણ બહારની મેડિકલ સ્ટોરમાં જતા હોય અને ફરીથી પાછા અહીંયા ગાડી આવે એટલે ફરીથી 10 રૂપિયા ચૂકવવાના. આ ભાઈનું કહેવું એવું છે. એટલે સાહેબ, આ અવારનવાર 10 રૂપિયા કરીને દાડાના 30-40 રૂપિયા જો પાર્કિંગમાં જ આપવાના હોય તો એની કરતાં તો પ્રાઇવેટ હોસ્પિટલમાં જવું સારું. એટલે હું તમામ દર્શકોને પણ, હું સ્પાર્ક ટુડેના દર્શકોને પણ અપીલ કરું છું કે આપે પણ જો પૈયા ગાડી પાવતી લીધી હોય તે પાવતી પરત આપવી નહીં. એ પાવતી તમારી પાસે રાખવાની, એ પાવતી તમારી પાસે જ રાખવાની અને પાવતી ફરીવાર તમે આવો તો ગાડી પાર્કિંગમાં મૂકવાની. 12 કલાક સુધી આ પાવતી ચાલે છે. એટલે ખોટી રીતે જો કોઈ તમને કોન્ટ્રાક્ટરના માણસો કે કોન્ટ્રાક્ટર કોઈ પણ જાતની તમને ધુમાકી ભર્યું વર્તન કરે અથવા તો કોઈ ગેરકાયદેસર જેવી વાત કરે તો ચોક્કસથી અમારો સંપર્ક કરજો, અમે ચોક્કસથી આપના વહારે આવીશું. જી દર્શક મિત્રો, અહીંયા જે તમે પાર્કિંગ કરો છો એનું જે પાર્કિંગનો જે ફીસ છે એ 10 રૂપિયા લેવામાં આવે છે અને એ 12 કલાક સુધી ચાલે છે. દર્શક મિત્રો, 12 કલાક સુધી ચાલે છે. એટલે વારે ઘડીએ જો તમારી પાસે અહીંયા પૈસા માંગવામાં આવે તો ચોક્કસથી એ પૈસા નહીં આપવાના. બરાબર ને કમલેશભાઈ? ચોક્કસથી 12 કલાક સુધી એ પાવતી તમારી પાસે જ રાખવાની. કોઈ પણ જે કર્મચારી હોય, કોઈ પણ કોન્ટ્રાક્ટર જો તમારી પાસે પાવતી પરત માંગે તે પાવતી પરત નહીં આપવાની. કારણ કે પાવતી તમને આપે છે શાના માટે? કે તમારી પોતાની ગાડી છે, તમારી વ્હીકલ હતું, એ વ્હીકલ તમે મૂક્યું હતું એટલે તમને પાવતી આપે છે. તે પાવતી તમારી પાસે જ રાખવાની, પાવતી પરત ન આપવી જોઈએ. આ તો આપણે આવ્યા છે તો આપણો ના જાણવા મળ્યું, નહીં તો આ તો કેટલો મોટો ઘોટાળો ચાલશે. ચોક્કસથી હું વડોદરા શહેરની અંદર સ્પાર્ક ટુડે ન્યૂઝને હું સેલ્યુટ કરું છું કે આજે ગોત્રી જનરલ હોસ્પિટલમાં રિયાલિટી ચેક કરી અને રિયાલિટીની અંદર ઘણી ગંભીર બેદરકારીઓ જોવા મળી છે અને ઘણી ગંભીર બેદરકારીઓના કારણે નગરજનોને સુવિધાઓ મળે, નગરજનોને જે સુવિધાનો લાભ મળે તે હેતુથી આજે રિયાલિટી ચેક કરવામાં આવી અને જેટલી પણ ગંભીર બેદરકારીઓ અમને જોવા મળી છે ચોક્કસથી અમે આરએમઓ અને સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબનો સંપર્ક કરીશું અને ચોક્કસથી એમને લેખિતમાં જાણ કરીશું. આવા કોન્ટ્રાક્ટરો હોય કે આવા કર્મચારીઓ હોય જે સર્વન્ટો કામચોર હોય, આ તમામની ઉપર કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ અને સસ્પેન્ડ કરવા જોઈએ, બેદખલ કરવા જોઈએ તેવી પણ અમે માંગ મૂકીશું. જી દર્શક મિત્રો, આ હતા કમલેશભાઈ પરમાર, જેઓ અમે ગોત્રી હોસ્પિટલમાં જે ગઈકાલે જે અહેવાલ બતાવ્યો હતો કે જે લાલિયાવાડી ચાલી રહી છે તેમાં કંઈ સુધારો આવ્યો છે કે નહીં. ક્યાંક ને ક્યાંક અંદર તો થોડો ઘણો સુધારો આવી ગયો છે. જે પાર્કિંગનો મેન સમસ્યા હતી, તમામ લોકો પણ, અમારા જે દર્શકો છે તે પણ અમને કમેન્ટ કરીને જણાવતા હતા કે અહીંયા જે પાર્કિંગમાં વારે ઘડીએ અમે અવર જવર કરીએ છીએ તો ઘડીએ ઘડીએ પૈસા લેવામાં, ચાર્જ વસૂલવામાં આવે છે. તો દર્શક મિત્રો, અહીંયા જે પાર્કિંગમાં એવો પ્રકારનું હોય છે કે જે એકવાર તમે પાવતી લો છો એ 12 કલાક સુધી પાવતી તમારી ચાલે છે. વારે ઘડીએ તમારે પૈસા ખર્ચવાની જરૂર નથી, કેમ કે એક જ વાર તમારે પાવતી લેવાની, એ 12 કલાક સુધી એ પાવતી તમારી સાથે ચાલશે. ફરીવાર જો તમને એ રોકે તો તમારે સ્પષ્ટ કહી દેવાનું છે કે અહીંયા 12 કલાક જો ટાઈમિંગ આપવામાં આવ્યું છે તો એના ટાઈમિંગ પ્રમાણે તમારે એ કરવાનું રહેશે. મારા
હાલ સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ જે ગોત્રી હોસ્પિટલમાં જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આવતા હોય છે અને જે બિચારા રોજ કમાઈ અને રોજ ખાતા હોય તેવા જ લોકો અહીંયા સારવાર માટે આવતા હોય છે અને તેઓને જો આ રીતના તકલીફનો સામનો કરવાનો વારો આવશે તો એ બિચારા જશે તો જશે ક્યાં. મારા સહયોગી અબરાર સૈયદ સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.